વેરાવળ શહેરના મુખ્ય માર્ગો જેમ કે રાજેન્દ્ર ભુવન રોડ, સોમનાથ યાત્રાધામે જતો મુખ્ય સ્ટેટ હાઈવેથી લઈ છઠ્ઠા બજાર, સુભાષ રોડ અને રેસિડેન્ટ વિસ્તારના 60 ફૂટ 80 ફૂટ રોડ જેવા વિસ્તારમાં લગભગ મોટાભાગે આખો દિવસ ગાયોના અડ્ડા જામેલા છે. એસટી રોડ ઉપર પણ એટલો જ એમનો ત્રાસ છે આમ કહીએ તો. અને મેન મુખ્ય માર્ગો ઉપર પણ અંદાજિત વેરાવળ શહેરના જે માલિકોની ગાય કહેવાય છે એ ગાય કે જે પોતે દૂધ લણી અને વહેલી સવારે છૂટી મેલી દે છે અને સાંજે પાછી એ ગાય છે એના નિયમ મુજબ તેના આંગણે પાછી આવી જાય છે. એવી ટેવાયેલી ગાયો વેરાવળના બધે જ વિસ્તારમાં અતિ ત્રાસ છે અને ખાસ કરીને સિનિયર સિટીઝન લોકોને પણ એને ઘણીકવાર જે ઠોકર મારી અને ઉલાળ્યા કરેલા છે. સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ કિસ્સાઓ બન્યા છે કે તેમને પણ નુકસાન પહોંચાડેલું છે. આવા અનેક રજૂઆતો છતાં પણ નગરપાલિકાને ચીફ ઓફિસરને અમે રૂબરૂ અમારા જેવા આગેવાનોએ રાજકીય આગેવાનોએ પણ આવી રજૂઆત કરી છે કે ભાઈ ગૌવંશને કંઈક તાબે કરવા માટે કાર્યવાહી કરો. આપણા ભૂતપૂર્વ અહીંયા જિલ્લા કલેક્ટર અત્યારે દિગ્વિજય જાડેજા સાહેબે ડ્રાઈવ કરી હતી પણ ત્યાર પૂરતી એ ડ્રાઈવ હતી. ત્યારબાદ પાછી રજૂઆત કરવામાં આવી તો એમ કહેવામાં આવ્યું કે ભાઈ ગૌશાળામાં સીમિત જગ્યા હોવાથી અમે ત્યાં એને ટ્રાન્સફર કરી શકતા નથી એટલે અમે આ કાર્યવાહી બંધ રાખી છે. આવું ભૂતકાળમાં સોમનાથ મંદિરના પરિસરમાં પણ આવું બનેલું છે. એના પણ ફરિયાદો અને વિડીયો ને બધું વાયરલ થયેલું છે. આમ છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરતી નથી, એ બહુ મુખ્ય વાત છે. નગરપાલિકા દ્વારા આવા રખડતા ઢોર પકડવા માટે વારંવાર ઝુંબેશ ચલાવવામાં આવે છે. આ વર્ષની વાત કરીએ તો લગભગ 1200 કરતાં વધારે રખડતી ગાયો પકડી અને પાંજરા પોળમાં એવી સંસ્થાઓમાં મોકલી છે. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા ઢોર રાખવા માટે એક કેટલ પોન્ડ બનાવવાની પણ યોજના આગામી બોર્ડમાં મૂકવાના છીએ. સરકારશ્રીમાં આ બાબતની વિધિસરની દરખાસ્ત કરી અને જે રખડતા ઢોર છે એને પકડીને પાંજરે પૂરવા માટેની કાર્યવાહી નગરપાલિકા હાથ ધરશે. આ ઉપરાંત જે પાંજરાપોળ છે અને સ્વૈચ્છિક સંસ્થાઓ છે એને ગૌ માતા પોષણ યોજના અંતર્ગત આવી રખડતા ઢોર સ્વીકારવા માટે નગરપાલિકા દ્વારા મુલાકાતો કરવામાં આવેલી છે અને એમને કન્સેન્ટ મેળવવાની કાર્યવાહી પણ ચાલુ છે. હા, એ વાતની મને પણ જાણકારી મળેલી છે. નાગરિકો દ્વારા જે જાગૃત નાગરિકો છે એમણે આ વાતની પુષ્ટિ કરેલી છે કે ભાઈ ગામડામાંથી આવે છે. આ બાબતે સ્થાનિક પોલીસના જે સીસીટીવીના ફૂટેજ છે એ લઈ અને સ્થાનિક પોલીસનો સપોર્ટ લઈ આ બાબતે કાર્યવાહી કરવામાં આવશે. સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા. સારી ગુણવત્તાના રંગીન પાના, દરેક પાને દિવસ રાત્રિના ચોઘડિયા, ગુજરાતી તિથિ, સચોટ મુસ્લિમ તારીખ, સાગર ખેડૂ માટે દરિયાઈના રોજ, મિશ્રી તારીખ, કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી, જૈન દેરાસરો, હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી, જાહેર રજાની વિગત. જમ્બો સાઇઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા. આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે. દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે. 3 સાઇઝના દટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ દટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ. વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ, સ્ટેશન રોડ, શાંતિ ચેમ્બર, ભુજ, કચ્છ. મોબાઈલ 8758640270 તેમજ 9825355286.